દાદા ભગવાન કોણ? દાદા ભગવાન એ દેહધારી હોય ને ના કહેવાય, દેહધારી હોય ને જ્ઞાની પુરુષ કહેવાય. શું કહેવાય? એમ પટેલ એનું સંસારિક નામ, અને જ્ઞાની પુરુષ એ એમની અનુભવ દશાને આધારે પ્રાપ્ત થયેલું એનું ટાઇટલ જ્ઞાની પુરુષ. અને દાદા ભગવાન એ અંદરની અનુભવ દશા, આજની જીવતી દશા, તે બહારની નહીં, અંદર કે જે કેરી ફોરવર્ડ થાય. આ કેરી ફોરવર્ડ ના થાય. દાદા ભગવાને કીધું કે દાદા ભગવાન અરૂપી હતા. કેવા હતા? અને અંદર બેઠેલા છે તે, આ બહાર દેખાય છે તે નહીં, એ આપતા વાણીમાં આવે છે. એટલે આ રીતે દાદા ભગવાન એ ખરેખર અનુભવ દશા જે છે એમની, એ દાદા ભગવાન કહેવાય. અને કેરી ફોરવર્ડ થાય પછી ના, અત્યારે દાદા ભગવાન એ મૂળ આત્માને, હા, એટલે પણ એ દાદા ભગવાન એવું ના કહેવાય, કારણ કે આત્માને તો કોઈ ટાઇટલ હોતું નથી. એટલે આત્માને ટાઇટલ આપો તો પછી આ મહાવીરનો આત્મા, પછી આત્માને મહાવીર કહેવાય, પછી આત્માને રામ કહેવાય, એવું થઈ જાય. પણ એટલે એવું ના કહેવાય આપણાથી. આત્મા તો નેમલેસ હોય, ટાઇટલ વગરનો હોય. પણ જે અનુભવ દશા છે એમની, ગ્રોસ દશા અત્યારે જે લેવલ કહેવાય, એ દશા એ દાદા ભગવાન એમને કહેવાય. અને એ બીજા અવતારમાં પણ ટ્રાન્સફર થાય. આ બોડીને દાદા ભગવાન કહેવાય. એટલે અમારે 101મી જન્મ જયંતિ બોમ્બેમાં હતી, અને બોમ્બેમાં લગભગ 4-5 હજાર મહાત્માઓ હતા. એટલે કવિરાજે વિધિ બોલાવી અને પદ શરૂ કર્યું. અને પછી બધા ભક્તોને કીધું કે તમે 5-5 મિનિટ કંઈક બોલો દાદા ભગવાન વિશે, તમારે જે કંઈ બોલવું હોય. ત્યાં સુધીમાં 1 કલાક પસાર થઈ જાય આપણે. અને મારો ત્યાં 6ઠ્ઠો નંબર હતો ક્રમમાં. અને મારે બોલવામાં આવ્યું, જ્યારે બોલવાનું આવ્યું જ્યારે માઇક પર, ત્યારે મેં પહેલો જ પ્રશ્ન કવિરાજને પૂછેલો જાહેરમાં કે કવિરાજ, દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી? શું કીધું? આવું કોઈ પૂછે? દાદા ભગવાનની જન્મ જયંતિ આવું મોટું બોર્ડ માર્યું છે, એના નિમિત્તે બધા ભેગા થયા હોય, તો કોઈ પૂછે? સ્ટેજ ઉપરથી પૂછે કે મેં કીધું કવિરાજ, દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી? અને કવિરાજ તો જવાબ ના આપી શકાય. તમને શું આ કહું કે ના કહું? આવું પૂછે તો કોઈ આ ક્વેશ્ચન કેવાય એવું ખબર જ ના હોય ને. આવું કોઈ પૂછે જ નહીં ને. ઇટ્સ એબ નોર્મલ એમ. એટલે કવિરાજ પેલા એકદમ જવાબ ના આપ્યા, પછી બોલ્યા પછી કે આ તો વ્યવહારથી એમ. એટલે પછી મેં ફોર પાડ્યો કે આપણે વ્યવહારથી ભલે કહીએ, પણ ખરેખર જયારે દાદા ભગવાન શબ્દ બોલીએ છીએ ત્યારે સિમ્બોલ તરીકે કોટ ટોપી વાળા જ આપણને નજરમાં આવે છે. પણ ધેટ ઇઝ નોટ ટ્રુ. એ ફેક્ટ નથી. એક જ્ઞાન તરીકે ફેક્ટ નથી, એક શ્રદ્ધા તરીકે બરાબર છે. શું છે? શ્રદ્ધા તરીકે, જ્ઞાની તરીકે એ જ કહેવાય. પણ સિદ્ધાંત તરીકે દાદા ભગવાન કહેવાય નહીં. એમની અનુભવ જ્ઞાન દશા, એમને દાદા ભગવાન કહેવાય. અને આપણે પણ એ જ અનુભવ દશાની અંદર રહેલી જે વૈજ્ઞાનિક સિદ્ધાંતોની વાતો જે એમના દર્શનમાં હતું, એ જ દર્શનને અનુભવવા આપણે, સમજવા આપણે, અનુભવવા આપણે પ્રયત્ન કરવાનો છે. આપણી પણ એ દશા આપણી વર્તમાન થાય. એટલે મેઇન કોન્સેપ્ટ આખો આ છે. એટલે દાદા ભગવાનની જે વ્યક્તિત્વ સ્વરૂપે પૂજવામાં આવે છે એ બધું ટ્રેડિશનલ છે. શું છે? એક મીન્સ તમને તમારી દ્રષ્ટિ બદલે. બધા સમજાય છે? જે અનાદિકાળથી અજ્ઞાનતાને કારણે આપણે દેહનું મહત્વ આપતા હતા. હા, જીવતા હોય ત્યાં સુધી આપણા માટે હેલ્પફુલ છે. ગયા પછી બોડી નથી રહેતી, એને ડેડ બોડી કહેવાય છે. એટલે બાળવાનું તો કોઈ બાળક ના બાળક કોઈ કામનું હોય, નકામું હોય તો જ બાળી નાખે. એટલે આશય એમનો સારો હતો. હા, શું કહો છો? આજે આપણે વાત થઈ દાદા ભગવાન વિશે, તો એમાં એક ક્લેરિફિકેશન એ હતું કે દાદા ભગવાન જે અનુભવની દશા આપો છો એ એ 358 ની વાત છે. 356 એ અનુભવ દશા, એ દાદા ભગવાન દર્શન કહેવાય, કેવળ જ્ઞાન ના કહેવાય, કેવળ દર્શન. પણ એ 358 પોઝિશન અનુભવ દશા 56 બરાબર છે. એમને જે કીધું છે તે પછી એમાંથી ભલે 2 ડિગ્રી વધી. ના, અમારે અત્યાર સુધી એવું હતું કે અમે જે પૂર્ણ સ્વરૂપે છે એને દાદા ભગવાન સમજતા. પૂર્ણ એક સિદ્ધાંત ધ્યાન રાખવાનું કે પૂર્ણ સ્વરૂપને ટાઇટલ હોય નહીં. આ સિદ્ધાંત સમજી લો. પછી શું થાય કે રામનો આત્મા, કૃષ્ણનો આત્મા, ટાઇટલ થઈ ગયા. જે ટાઇટલ લેસ હોય એને ટાઇટલ, અને પછી ટાઇટલ આપો તો પછી આખું સિદ્ધાંત જે છે એનો ખંડન થઈ જાય. બરાબર.
બોડી હોય ત્યાં સુધી કહેવાય કે મહાવીરની અંદર રહેલો આત્મા. બોલે સિદ્ધ જય જયકાર દાદા ભગવાન પણ બોડી ના હોય પછી તો ટાઇટલ ના હોય ના એમ. એટલે પછી તમે એમ કહો કે અંદર રહેલો જે આત્મા છે ને જો નામ આપવા માંગો તો આત્મા તો બધાનો સરખો છે. પછી એમ કે કમલેશનો આત્મા, તો એ આત્મા કમલેશ જ કહેવાય. પછી એમ દાદા ભગવાન નામ આપ્યું, અન્ન નામ આપ્યું તો બીજું અન્ન ત્રીજું આપો. આત્મા તો સરખો જ છે. આત્મા નાનો મોટો થાય છે, વધઘટ થાય છે, એમાં જ્ઞાન વધઘટ થાય છે, તો નામ તો અપાય ને. પછી જે આપવું હોય અપાય. દેહને આપો, બીજું નામ આત્માને આપો, બે નામ થઈ ગયા ને. તો પછી આત્મા નામ થઈ જાય. પછી એ આખી પરંપરા જ ખોટી થઈ જાય. શું થઈ જાય? પછી આખું જે આપણો અનામી છે એની જગ્યાએ નામી થઈ જાય. તમે આ આપો કે પેલું આપો, પણ નામી તો થયું ને પછી. એટલે જો મૂળ આત્મા માટે જો શબ્દનો પ્રયોગ કરીએ નામનો, તો આખી નવી ભ્રાંતિ ઉભી થાય. શું ઉભી થાય? એટલે એવી ભ્રાંતિ ઉચિત નથી. અંતર્યામી પરમાત્મા શબ્દ વાપરો તે પણ એક તો નામ જ થયું ને કે આપણે એ અનુભવ દશા. અનુભવ દશા. ના ભાઈ, અનુભવ દશા એટલે તમે કહો પ્રતિષ્ઠાત્મા લેવા કે મૂળ આત્માની વાત છે. ના, પ્રેયર કરનાર પ્રતિષ્ઠિત આત્મા, સબ્જેક્ટ મૂળ આત્મા છે. અંતર્યામી પરમાત્મા ઉલ્લેખ કરો છો કોના માટે કરો છો? અંતર્યામી પરમાત્મા તો મૂળ પરમાત્મા માટે જ કરો છો. પણ નામ પરમાત્મા શબ્દ આપણે એટલા માટે આપીએ છીએ, એ ખરેખર નામ નથી. દાદા ભગવાને નામ કહેવાય. પરમાત્મા જેમ એક આત્મા છે એ તેને પરમાત્મા કીધું. જે એનલાઇટન થયો છે એને પરમાત્મા કહેવાય છે, અને એનલાઇટન નથી એટલે અનકવર થી કવર છે એને આપણે આત્મા કહીએ છીએ, અને કવર અનકવર થયો છે એને પરમાત્મા કીધું. પરમ આત્મા અને આત્મા એને એક બે સ્ટેજ પાડ્યા. એ નામ નથી છે અનકવર જવળની છે કારણ કે દરેક અવસ્થા સંપૂર્ણ શુદ્ધિ રહે. ના, એને આત્માની વાત નથી કરતા આપણે. મૂળ આત્મા જે છે એ પ્રતિષ્ઠિત આત્મા માટે જેટલો અનકવર થયો માટે એને પરમાત્મા કીધું, અને એ પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયો, અનકવર થયો માટે જે પ્રતિષ્ઠિત આત્મા જે છે એ પ્રતિષ્ઠિત આત્મા એના જ્ઞાન પ્રકાશમાં જે દેખાતું એ જોવે છે અને વાણી દ્વારા બીજાને વ્યક્ત કરે છે. જેમ કેવળ જ્ઞાનીમાં થાય છે એવું સેમ એમને થાય. આ આખી પ્રક્રિયા જાગ્રત દશાની છે. કેવી છે? જાગ્રત દશા. એ એમનું જે ડેવલપમેન્ટ હોય એ ડેવલપમેન્ટને આધારે વાણી હોય, એ ડેવલપમેન્ટને આધારે લોકોને લાભ થાય, એનું માર્ગદર્શન મળે. એટલે આ રીતે પરમાત્મા જે છે એ કે આત્માના બે ભાગ નથી. આત્મા તો એક જ પ્રકારનો છે, પણ આત્મા અને પ્રતિષ્ઠિત આત્માનું જે અનુભવ દશાની વચ્ચે જે કર્ટેન છે એ પેલો કર્ટેન વાળો હોય સંપૂર્ણ, ત્યારે એને આત્મા કહેવાય છે. કે આત્મા તો છે જ, ભલે કર્ટેન છે પણ આત્મા છે ને. અને પેલું જેટલો અનકવર થયો એટલે એને પરમાત્મા કીધું. હવે પરમ અર્થમાં આત્મા થયો. પરમાત્મા એ પરમ અર્થમાં આત્મા, ફાઇનલ, અલ્ટિમેટ, પોતાના લોકોમાં આવે એટલે પરમાત્મા કહેવાય. આ 356 ડિગ્રી વાળો ઉલ્લેખ છે જાગ્રતના ભાગના સંદર્ભમાં જે જ્ઞાની પુરુષના અનુભવતા પ્રગટ થઈ છે એના અંદરમાં છે. કારણ કે જે ડિસ્ચાર્જ ભાગનું પરિણામ સ્વરૂપ છે તે વસ્તુના અંદર ઉલ્લેખ કરે છે કે 356 ડિગ્રી જ્ઞાની બાબત હોય એના અંદર ઉલ્લેખ આવે. ના, એટલે એમને તો કીધું કે 358 જયારે અમને જ્ઞાન પ્રગટ થયું, ઇટ મીન્સ કે હતું તે ખુલ્લું થયું, નવું નથી આવ્યું. એ 356 ડિગ્રીનું હતું. કેટલું? પછી એમના જીવનના પાછલા કાળમાં એટલે કે 86-87 માં બોલ્યા કે અમારે 2 ડિગ્રી વધી, એટલે 56 ની એટલે એ એમનો આ અવતારનો પોશાક. એ આ અવતારનો કારણ પણ 56 હતા એ લઈને આવ્યા. 56 ડિસ્ચાર્જ ભાગમાં. હા, 56 નું ડેવલપમેન્ટ લઈને આવ્યા. અને 58 વાળી વાત એ કરીએ જ્ઞાની બાવાના લેવલે. હા, એટલે એ એમની એ એમનો આ અવતારના પુરુષાર્થનું ફળ. અને પેલું લઈને આવ્યા હતા. એવું કહીને. ચાલો. હવે નંબર 3, આપણે આ પૃથ્વી પર જન્મ લેવાનો મુખ્ય હેતુ શું?